દાદા દાદી, નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કહેવી એ દરેક વડીલોની ફરજ. પણ અફસોસ આ સમયમાં લોકો પોતાની ફરજ ચૂકતા જાય છે અને બાળકો પોતાના અધિકાર ગુમાવતા જાય છે. એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ જેને તમે તમારા બાળપણમાં જરૂરથી સાંભળી હશે. જો ના સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ છે. એક હતો રાજા. રાજાને બે રાણી, એક માનીતી ને બીજી અણમાનીતી. માનીતી રાણીને કોઈ બાળ બચ્ચા નહીં, છૈયા છોકરા નહીં, તોય રાજા એને આંખ માથા ઉપર રાખે. અણમાનીતી રાણીને રતન જેવો એક દીકરો ને મોતી જેવી એક દીકરી, તોય રાજા એની સામે નજર ન કરે અને મીઠે વેણેય બોલાવે નહીં. માનીતી રાણીના હાથમાં રાજકાજ, આખોય રાજમહેલ એને બોલે ઊંચો નીચો થાય. અણમાનીતી રાણી અને એના છોકરા મહેલને અંધારે ખૂણે પડ્યા રહે, એને વજુ ગઈટું ખાય ને દિવસો કાઢે. થોડાક વર્ષ વીત્યા ને અણમાનીતી રાણી મરી ગઈ. અણમાનીતીના કુંવર ને કુંવરી નમાયા થઈ ગયા. હવે કુંવર કુંવરી માનીતી રાણીના હાથમાં પડ્યા. માનીતી રાણીને કુંવર કુંવરી દીઠે ડોળેય ન ગમે. કુંવર કુંવરી નજરે ચડે અને એની આંખમાંથી ઝેર પડે. રાજાના કુંવર કુંવરી પણ ઘડીક આ કામ કરાવે અને ઘડીક તે કામ કરાવે. નોકર ચાકરથી તે ઉતરતા કરીને એને રાખે. કામ કરાવીને વજુ ઘઈટું ખાવા દે ને ખૂણામાં ગાભા પાથરી દે. બિચારા કુંવરનું અંગ જુઓ તો કાંટા જેવું થઈ ગયું, કુંવરીનું અંગ જુઓ તો કાંટાની અણી જેવું થઈ ગયું. આવા અંગ જોઈને માનીતી રાણી મનમાં બળ્યા કરે ને હેરાન કરવાના મનસૂબા કર્યા કરે. આજ આ મનસૂબો ઘડે ને કાલ બીજો મનસૂબો ઘડે. થોડાક મહિના ગયા એટલે માનીતી રાણી મનસૂબા ઘડીને કંટાળી ગઈ અને થયું કે રોજ ઉઠીને નવો મનસૂબો ઘડવો એના કરતાં તો આ બે કુંવર કુંવરીને ઠેકાણે પાડી દે એટલે રોજની પંચાત મટે. આમ વિચારી અને માનીતી રાણીએ મોટા બે લાડવા તૈયાર કર્યા. બજારમાંથી હળાહળ ઝેર મંગાવ્યું. ઝેર લાડુમાં ભળવી દીધું. લાડુ થાળીમાં મૂકી દીધા. હાંજ પડીને કુંવર કુંવરી કામ કરીને મહેલે આવ્યા. એક બાજુ ઊભા રહીને એમણે માનીતી રાણી પાસેથી ખાવાનું માંગ્યું. આજે ઝેર દેવું હતું એટલે માનીતી રાણીએ કુંવર કુંવરીને હસીને પાસે બોલાવ્યા. મીઠી મીઠી બે વાત કરી. ખાવા માટે બે લાડુના થાળ બનાવી દીધા અને માનીતી રાણી રંગમહેલમાં પોઢવા હાલી ગઈ. લાડુના થાળ જોઈને કુંવર કુંવરી હરખાતા દોડ્યા અને હાથ ધોઈને ખાવા બેસી ગયા. પણ રોજ વજુ કઈટું ખાવા મળે ને એઠું જૂઠું ખાવા મળે. કેટલાય દિવસથી પેટ ભરીને ખાધેલું નહીં, એમાં આવા લાડુ તો કે દિવસે દીઠા હોય. થાળી ઉપર બેસતા વેત કુંવર કે, બેન મારી એક વાત માનીશ? કુંવરી કે ને ભાઈ, એકને બદલે બે વાત તારી માનું? નો માનું તો કોની વાત માનું હું? કુંવર કે, બેન મને બહુ ભૂખ લાગી ને કોઈ દિવસ આ લાડુ જોયા નથી, બે લાડુ મને ખાવા દઈશ? હસીને કુંવરી કે, ખાને ભાઈ, બે લાડુ તું ખાઈ જા, તું ખાધે મારું મન રાજી. કુંવરી પંખો ઢોળતી રહી અને કુંવર બે લાડવા ખાઈ ગયો. ખાઈને કુંવર કુંવરી મેલને ખૂણે ગાભા પાથરીને હોઈ ગયા. થૂતા વેત તો બે લાડુનું ઝેર કુંવરને અંગે અંગમાં ચડી ગયું ને કુંવરના રામ રમી ગયા. કુંવરી તો વિચારી ભૂખ દુખી ખસખસ ઘોરે. સવાર પડીને કુંવરી કામ કરવા ઉઠી. જોવે તો ભાઈ ઘોર્યા કરે. એને થયું કે ભાઈ ભલે હું તો એનું કામ કરી નાખીશ, તે ઉઠશે ને ઊંઘ પૂરી કરીને મને કામ કરાવશે. આમ વિચારી કુંવરી તો આંગણું વાળવા ગઈ. માનીતી રાણી તો રંગમહેલમાં પડી બે કુંવર કુંવરીના મોતના સપના જોયા કરે. ત્યાં એને કાને આંગણું વાળવાનો અવાજ આવ્યો. ઝબકીને ઊભી થઈ ગઈ. બારીએથી નજર કરે તો કુંવરી આંગણું વાળ્યા કરે. એને થયું કે આવી મુઈ હજી કાં જીવે. દોડ એ રાજમહેલના ખૂણે ગઈ. જુએ તો કુંવર લાકડું થઈને પડ્યો. કુંવરની પડખે બેહીને એણે ખોટા રોવાના ઢોંગ કર્યા. રાજાજીને જાણ કરી. ગમે એમ તોય બાપનો જીવ. વાત સાંભળી અને રાજાની આંખમાંથી આંસુ ખરી પડ્યા. આખાય મહેલના માણસ ભેગા થઈને કુંવરને જોઈને બાળી આવ્યા. બિચારી કુંવરી તો કાંઈ રોવે. ચોધા રાહુડે રડતી જાય ને પોતાના કામ કરતી જાય. રોતા રાત પડી અને ખાધા પીધા વગર થાકી પાકીને હોઈ ગઈ. રાણીને થયું કે આ વળી ક્યાં જીવતી રહી. ફરીથી રોજ રાણી કુંવરીને હેરાન કરવાના મનસૂબા ઘડવા લાગી, અમલમાં મૂકવા લાગી. સવારથી હાંજ કુંવરી પાસે કુંવરના બધા ભાગના કામ કરાવે, ખાવા પીવાય નો દે. બિચારી કુંવરી રોતી જાય, કામ કરતી જાય ને ભાઈને યાદ કરતી જાય. રોઈને રાત પડે હોઈ જાય ને ઊંઘમાં એ ભાઈ એને જપતી જાય. 8મે દિવસે કુંવર કુંવરીના સપનામાં આવ્યો. કુંવર કે, બેન મને તો આપણી માએ મારી નાખ્યો, પણ તારા રખવાડા હું કરીશ. આપણા આંગણાને છેડે હું કોઠીમડાનો વેલો થઈશ. વેલાને પાંદડે મીઠા અમૃત જેવા કોઠીમડા થાહે.
હરતી ફરતી ખાઈ લેજે, તારું પેટ ભરાઈ જાહે એટલે થાક નહીં લાગે. કુંવરી કે ભલે ભાઈ. સવારે ઉઠીને કુંવરી જોવે તો આંગણાને છેડે એક કોઠીમડીનો વેલો અને વેલાને પાંદડે પાંદડે કોઠીમડા. તોડીને એક કોઠીમડું ખાધું ત્યાં તો મીઠું મીઠું અમૃત જેવું. આ પછી તો કુંવરી હરતી જાય ફરતી જાય, કામ કરતી જાય, એ કોઠીમડા ખાતી જાય. થોડાક દિવસ થયા ત્યાં તો કુંવરીનું અંગે અંગ રંગ કાઢવા લાગ્યું ને અડખે પડખે અજવાળા પાથરવા લાગ્યું. આ જોઈ માનીતી રાણીને થયું કે હું આને ખાવા પૂરું દેતી નથી, આ મોઈ અંગે રંગ કા કાઢે, છાની માની કંઈક ખાતી લાગે, ખ્યાલ તો રાખવા દે. આમ વિચારી એણે કાણી દાસીને કુંવરીની ખબર રાખવાનું કીધું. કાણી દાસી અડખે પડખે કામ કરે ને આડી આંખે કુંવરીની માથે નજર રાખે. હરતા ફરતા જેવું કુંવરીએ કોઠીમડું ખાધું એ કાણી દાસીએ જોઈ લીધું. દોડા દોડી રાણી પાસે ગઈ અને કોઠીમડાની વાત કરી દીધી. તરત રાણીએ 5 દાસીને મોકલી આખા આંગણામાંથી કોઠીમડાના વેલા કઢાવી નાખ્યા. વળી પાછી કુંવરીને ઓછું ખાવા દેવા લાગી, હેરાન કરવા લાગી. બિચારી કુંવરી રોતી જાય, કામ કરતી જાય અને રાત પડે ભાઈ ભાઈના નામ જપતી જાય ને ઊંઘી જાય. 8 દિવસ થયા ને વળી કુંવર કુંવરીના સપનામાં આવ્યો. કુંવર કે બેન, માનીતી રાણીએ ભલે કોઠીમડીનો વેલો ઉખાડી નાખ્યો, હું હવે રાજાના તળાવમાં સોના કમળ થઈને રહીશ. સવાર સાંજ મારી અંદર મીઠી મીઠી કમળ કાકડી થાહે. તું કપડાં ધોતા કમળ કાકડી ખાતી જાજે, તારું પેટ ભરાઈ જશે, તને થાક નહીં લાગે. કુંવરી કે ભલે ભાઈ. સવારે કુંવરી કપડાં લઈને તળાવે કપડાં ધોવા ગઈ. નજર કરે તો 5 જ સોના કમળ અને સોના કમળમાં પાને પાને કમળ કાકડી. કુંવરી કપડાં ધોતી જાય, કમળ કાકડી ખાતી જાય. થોડાક દિવસ થયા ત્યાં ફરી કુંવરીનું અંગ રંગ કાઢવા લાગ્યું. આ જોઈને વળી માનીતી રાણીને થયું કે હું પૂરું ખાવાય ન દઉં અને આ મોઈ અંગે રંગ કા કાઢે, છાની માની કંઈક ખાતી લાગે, ધ્યાન રાખવા દે હવે. આમ બિચારી ફરી એણે કાણી દાસીને કુંવરીની ખબર રાખવાનું કીધું. કાણી દાસીએ આડી આંખે કુંવરીને કમળ કાકડી ખાતા જોઈ લીધી. રાણીને વાત કરી દીધી. તરત રાણીએ બીજી 5 દાસી મોકલી અને આખા તળાવમાંથી કમળને ઉખડાવી નાખ્યા. વળી પાછી કુંવરીને ઓછું ખાવા દે, હેરાન કરે. કુંવરી તો રોતી જાય, ભાઈ કરતી જાય ને ઊંઘી જાય. એ જ દિવસે કુંવર કુંવરીના સપનામાં આવ્યો. એ કે બેન, માનીતી રાણીએ ભલે કમળ ઉખાડી નાખ્યા, હું થઈ આંબાનો પોપટ, પોપટને રાણી કેમ પકડી શકશે? આંબેથી પાકી કેરી તારી પાસે નાખતો જઈશ, તું આંગણું વાળતી જાજે ને કેરી ખાતી જાજે, કેરીએ તારું પેટ ભરાઈ જશે એટલે તને થાકાય નહીં લાગે. કુંવરી કે ભલે ભાઈ. સવારે કુંવરી આંગણું વાળવા લાગી, તે ઉપરથી ટપ દઈને ભાખી કેરી પડી. કુંવરી આંગણું વાળતી ગઈ ને કેરી ખાતી ગઈ. આમ થોડાક દિવસ ગયા તો વળી પાછું કુંવરીનું અંગ રંગ કાઢવા લાગ્યું. આ જોઈને વળી માનીતી રાણીને થયું કે હું આને પૂરું ખાવા ન દઉં તોય આ મોઈ રંગ કા કાઢે, કંઈક ખાતી લાગી, હવે ધ્યાન તો રાખવું પડે. આમ વિચારી કાણી દાસીને ફરી કુંવરીનું ધ્યાન રાખવાનું કહી દીધું. કાણી દાસી આડી આંખે કુંવરીને કેરી ખાતા જોઈ ગઈ. રાણીને વાત કરી દીધી. તરત રાણીએ રાજાને કે રાજાજી, આપણે આંબે સોના સમા ફળ અને એને આખો દી પોપટ પાડ્યા કરે ને સોના સમા ફળ બગાડ્યા કરે. ઝાડ નાખીને બધા પોપટ પકડાવી લ્યો, એક પોપટને પિંજરે પૂરી ગયો. તરત રાજાએ લોકોને બોલાવ્યા, આંબે ઝાડ નખાવી અને એક પોપટ પકડી લીધા, એક પોપટને પાંજરે પૂરી દીધા. વળી પાછી રાણી કુંવરીને ઓછું ખાવા દે, હેરાન કરે. કુંવરી બિચારી રોતી જાય ને ભાઈ રમદે ઊંઘતી જાય. થોડાક દિવસ થયા કુંવર કુંવરીના સપનામાં આવ્યો. કુંવર કે ભલે બેન, માનીતી રાણીએ પોપટ પકડાવી દીધા, હું થઈશ મંદિરનો મોર. મંદિરમાં આખા ગામના લોકો ફળ મૂકી જાહે અને એમાંથી અડધા હું ખાઈશ, અડધા તારા માટે રાખીશ. વહેલી સવારે ઉકળે કચરો નાખવા જતી વખતે એક હાથમાં ફળ લેતી જાજે ને ખાતી જાજે, તારું પેટ ભરાઈ જાહે અને તને થાક નહીં લાગે. કુંવરી કે ભલે ભાઈ. બીજે દિવસે સવારે ગામના લોકો મંદિરે જઈને જોવે તો સોનેરી મોર બેઠો. પાસે જાય તો મોર આઘો ન જાય અને ભગવાન સામેથી નજર ખહેડે નહીં. ગામના લોકોને થયું કે આ તો દેવતાઈ મોર, એ વગર આમ બેહે નહીં ને ભગવાનની સામે નજર રાખે નહીં. આમ વિચારી આખા ગામના માણસો ભગવાન પાસે વધારે ફળફૂલ લાવવા લાગ્યા. અડધા ફળફૂલ મોરને ધરવા લાગ્યા. મોર પાસે ફળફૂલનો ઢગલો થયો. મોરે એમાંથી અડધા ફળફૂલ ખાધા અને અડધા ફળફૂલ રાખી દીધા. બીજા દિવસે સવારે વેલી કુંવરી ઉકળે કચરો નાખવા હાલી, ત્યાં મોરે એના એક હાથમાં ફળફૂલ દઈ દીધા. કુંવરી ખાતી હાલી ગઈ, કચરો નાખીને પાછી આવતી રહી. થોડાક દિવસ થયા ફરી પાછા કુંવરીના અંગ રંગ કાઢવા લાગ્યા. આ જોઈને વળી માનીતી રાણીને થયું કે આણે તો હવે માઝા મૂકી, હું એને પૂરું ખાવા ન દઉં તોય મુઈ રંગ કા કાઢે, છાની માની કાંઈક તો ખાય, હવે ધ્યાન તો રાખવું જ પડશે. ફરી એણે કાણી દાસીને કુંવરીની ખબર રાખવાનું કહી દીધું.
આખો દી કાણી દાસી કુંવરીની આખી ટાંકી ખીરા કરે, આડી આંખે નજર રાખ્યા કરે, પણ એની નજરે કાંઈ ન ચડે. છેવટે ત્રીજે દિવસે વહેલી સવારે કુંવરીની પાછળ ગઈ, આડી આંખે મોરને ફળ દેતી જોઈ ગઈ. આવીને એણે રાણીને વાત કરી દીધી. રાણીને થયું કે આ તો મંદિરનો મોર, એનું કરવું હું? તરત રાણીએ પલંગ પથરાવ્યો, ગાદલા નીચે રાડા નખાવ્યા, ગાદલા ઉપર પોતે હુઈ ગઈ ને આમ તેમ ફરવા લાગી. જેવું પડખું ફરે કે રાડા કટ 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 અવાજ કરે. તરત રાણીએ રોવાનો ઢોંગ આગ્યો. રાજાના તેડા મોકલ્યા. દોડ રાજાજી આવ્યા. રાજા રાણીને માથે હાથ ફેરવવા લાગ્યા. રાજવેદ બોલાવીને દવા કરાવવા લાગ્યા. રાણી તો દવા ચોપડતી જાય, માથું હલાવતી જાય ને કહેતી જાય, આ તાવ નહીં, આ નહીં તર્યો, આ તો હાડ કટકટ્યો, આ તો હાડ કટકટ્યો રોગ, દવા એ રોગ ન જાય. રાજા કે ત્યારે રોગ કેમ જાય? રાણી કે મારા સપનામાં માતાજી આવ્યા હતા. માતાજી કે હામાં મંદિરનો મોર મારીને આખો તેલમાં કકડાવો અને તેલમાં મને નવરાવો તો જ આ રોગ જાય, નહીં તો આજ મોત કે કાલ મોત. રાજા કે તમારા અંગ માથે મંદિરનો મોર ઓળઘોળ હમણાં જ પકડાવો ને આખો તેલમાં કકડાવો. રાજાએ તરત લોકોને મોકલ્યા, મોરને પકડાયો. મોરને પકડવાની વાત જાણીને આખા નગરમાં કળેરાટ થયો, પણ રાજાનો હુકમ ને રાણીનો રોગ કોણ બોલે ને કોણ ફરિયાદ કરે? તરત રાજમહેલને આંગણે તેલની કડાઈ ચડાવી, મોરને આખો કકડાવ્યો. ઈ તેલે ચોળીને રાણી આખે અંગે નાઈ. નાતા નાતા એણે હાશકારો મૂક્યો. હાશ લપ ગઈ મોરની. હવે આ મુઈ કુંવરી ખાહે હું ને જીવશે કેમ? બીજા દિવસથી વળી પાછી રાણી કુંવરીને ખાવા નો દે, હેરાન કરે. કુંવરી રોતી જાય ને ભાઈ એમ કરતી જાય. હવે થોડા દિવસ ગયા એટલે કુંવર કુંવરીના સપનામાં આવ્યો અને કે બેન ભલે માનીતી રાણીએ મોરને મારી નખાવ્યો, પણ હવે હું તારા દુઃખને હંમેશા માટે દૂર થાય એવો માર્ગ કાઢું છું. આપણી ઓરમાન માને ઓધાન રહ્યા, થોડા દિવસમાં એને પેટ બાળ અવતરશે. હું જે બાળમાં મારો જીવ મૂકીશ અને કુંવર થઈને અવતરીશ. 6 દિવસ તો છાનો માનો રહીશ, પણ 6ઠ્ઠીને દિવસે મારું નામ પાડશે કે રડા રોળ આદરીશ. કેમેય રોતો બંધ નહીં થાવ. આખી નગરીના માણસ મને હિચોળશે તોય હું રોતો બંધ નહીં થાવ. છેવટે તું મને હિચોળજે અને આમ હાલરડું ગાજે. આંગણે કોઠીમડું ને તળાવે કમર કાકડી જીરે, આંબે પોપટડો ને મંદિરે દેવ કેરો મોરલો જીરે. રાજાનો કુંવર મારો હૈયા કેરો હાર, મારો વાલુડો વીર હા 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 હુઈ જા. આમ હાલડું ગાઈશ કે તરત હું છાનો રહી જઈશ. ઈ પછી આપણી ઓરવાનમાં તને મારી પાસે જ રાખશે અને સારી રીતે હાચવશે. બેન કે ભલે ભાઈ. આ બાજુ માનીતી રાણીને ઉધાન રહ્યા. 9 માસ થયા એ કુંવર અવતર્યો. રાજાને એકેય કુંવર નહીં, અને વળી આ તો માનીતી રાણીને પેટે કુંવર અવતર્યો. રાજાનો હરખ ક્યાંય માય નહીં, રાણીના મનમાં આનંદ હમાય નહીં. રાણીના તો હતા એથી વધારે માન વધી ગયા ને રાજા એના એક લાડ પૂરા કરવા લાગ્યો. કુંવરને જોવા માટે આખું નગર ઉમટ્યું. આમ કરતા 1, 2 ને 6 દિવસ ગયા ને કુંવરની 6ઠ્ઠી આવી. 6ઠ્ઠીને દિવસે કુંવરની કોઈ કુંવરનું નામ પાડવા આવ્યા ને કુંવરની ઓળી જોડી કરી. તરત કુંવર રોવા લાગ્યો. ભરાડ કાંઈ રોવે. ફોઈએ મૂકી રાણીએ હાથમાં લીધો, રાણીએ મૂકી રાજાએ લીધો, પણ કુંવર કેમે કરીને છાનો નોરે. રાજાનો ને રાણીનો જીવ ઊંચો નીચો થઈ ગયો. કુંવરને છાનો રાખવા આખા મહેલના માણસ આવ્યા. આખા મહેલના માણસ કૂદતા નગરીને આવ્યા. એક આવતા જાય ને કુંવરને હિંચકો નાખતા જાય, પણ કુંવર એમ છાનો નોરે. છેવટે એક બાજુ ઉભેલી કુંવરી કે હું ભાઈને હિંચકાવું? થાકી પાકી રાણી કે હિંચકાડી જોતો, કુંવર છાનો રહેતો હોય તો. તરત કુંવરી કુંવરને હિંચોળવા લાગી ને હાલરડું ગાવા લાગી. આંગણે કોઠીમડું ને તળાવે કમળ કાકડી જીરે, આંબે પોપટડો ને મંદિરે દેવ કેરો મોરલો જીરે. રાજાનો કુંવર માયા હૈયા કેરો હાર, મારો વાલુડો વીર હા 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 હુઈ જા. કુંવરી આમ હાલરડું ગાયું એ તરત કુંવર હુઈ ગયો અને હાલરડામાં પડ્યો ખિલખિલાટ કરતો હસવા લાગ્યો. રાજા કોઈ દિવસ કુંવરીની સામે નજરે ન કરે, પણ આજે કુંવરીના હાલરડાથી કુંવર છાનો રહી ગયો. એથી રાજા કુંવરીની સામે તાકી રહ્યો અને કુંવરીના હાલરડાથી અજંબામાં પડી ગયો. એને થયું કે આવું હાલરડું કઈ જાતનું આ? એ કુંવરીની પાસે બેઠો ને હાલરડાનો અર્થ પૂછવા લાગ્યો. કુંવરીએ હાલરડાની એક લીટી ગાતા બધી વાત કરી. આ બધા વેત રાજાને આખે અંગ ક્રોધ વ્યાપી ગયો. એને થયું કે મારા છોકરા માથે આ રાણીએ આટલા વિતક વિતાવ્યા. તરત એણે હુકમ કર્યો એ રાણીને પકડી લાવ્યા. રાણીના નાક કાન કાપી એને માથે મરચું ભભરાવી માથે મુંડો કરાવ્યો. મુંડા માથે ચૂનો ચોપડ્યો.
એક ખોડો ગધેડો મંગાવ્યો અને ખોડા ગધેડા ઉપર રાણીને અવળે મોઢે બેહાડી અને રાજની બહાર કાઢી મૂકી. એ પછી રાજાએ કુંવર કુંવરીના હાથમાં સોંપ્યો અને કુંવર કુંવરીએ ખાધું પીધું ને રાજ કર્યું અને કુંવરીએ પોતાના ભાઈને સગી માની જેમ સાચવ્યો